કેવો છે તે આત્મા? મહ છે. એકલું જ્ઞાન માત્ર તેજ સ્વરૂપ. હા, ચૈતનના પ્રકાશનો સૂર્ય છે. અંદર આત્મા ચૈતન પ્રકાશનો સૂર્ય, મોહ ચૈતન તેજ. હા હા, એમાં સંસારના રાગદ્વેષ ને વ્યવહારના વિકલ્પો એમાં છે નહીં. હા, પરમ છે, ઉત્કૃષ્ટ છે. ચૈતનનો તેજ એ ઉત્કૃષ્ટ તેજ છે. હા હા, જેના તેજના માપનું માપ શું? હા હા, જેનો જ્ઞાન સત્વ ને જ્ઞાન સ્વરૂપ એવું જે જ્ઞાન સ્વરૂપ એનો માપ શું? બે હદ છે, ઉત્કર્ષ છે. હા હા, શીખાવની વાત છો. હવે કેવો છે? મહ તેજ અખંડિત છે, ખંડિત નથી, પરિપૂર્ણ છે. પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવથી ભરેલું ભગવાન પરિપૂર્ણ છે. તેના ઉપર આશ્રય લેવા જેવું છે. નજર ત્યાં કરવા જેવી, નિદાન ત્યાં છે. જ્યાં નિદાન છે ત્યાં નજર જોઈએ. હા હા, આવો માર્ગ હોય જે છે. ભાવાર્થ આમ છે કે ઇન્દ્રિય જ્ઞાન ખંડિત છે. 5 ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ ખંડ છે. અને તે ખંડ જ્ઞાન રૂપે ઇન્દ્રિય પણ પરિણમો છે. પર્યાયમાં 5 ઇન્દ્રિયના વલણમાં, ઝુકાવમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન તે ખંડ એ રૂપે છે. પર્યાયમાં એ રૂપે થયો છે. તો પણ છે ને, જો કે વર્તમાન કાળે તે રૂપ પરિણમો છે, તો પણ સ્વરૂપ ઇન્દ્રિય જ્ઞાન છે. હા, એનો સ્વભાવ જે ચુકાળી છે તો અતિન્દ્રિય છે. હા હા, આટલા બધા ભેદને સમજવાને. ધર્મ એવો હેલો હતો કે કાંઈક બચારાને ઈચ્છાની પડીકું કરી એને સામાય કરતા, લોગસ કરીને ભગવાનની સ્તુતિ કરતા, કર્મી બંધી કરીને સામાય કરતા. હા, થોડી નહોતું કાંઈ. હા હા, અખંડ વસ્તુ જે ચૈતન પ્રભુ, ધ્રુવ જે ધ્રુવ ધામ, તેની નજરો વિના, એ નિધાનનો આચરણ અને આદરણીય વિના બધો વ્યવહાર ફેવારે બધું પુણ્યબંધનું કારણ, સંસારનું કારણ છે. હા, તો પણ સ્વરૂપ અકેન્દ્રિય જ્ઞાન વળી એકનું જ્ઞાન નથી એમ કે છે. અનાકુળ છે, આકુળતા રહિત છે. હા હા, આનંદ સ્વરૂપ છે. ઘણું જાણવાનો સ્વભાવ માટે એમ કે આકુળતા હોય તો, જેનો સ્વભાવ ઘણું પૂરણ જાણવાનો સ્વભાવ, ઘણું જાણવાનો, ટીકાળી જાણવાનો સ્વભાવ, એમાં આકુળતા છે કે આકુળતા નહીં? તો આનંદ છે. હા હા હા, એવું જે આત્મા અંતિન્દ્રિય જ્ઞાનમય અને અતિન્દ્રિય આનંદમય, તેનો અનુભવ કરવો એ ધર્મ છે. હા હા, તેને જન્મરના અંત આવવાનો એ ઉપાય છે. બાકી 84 અવતાર કરીને મરી ગયો છે. અને હજી પણ એ જ્યાં સુધી બ્રહ્મણા વસ્તુ અખંડ આનંદ છે એનો અનુભવ ને દ્રષ્ટિ નહીં કરે, ત્યાં સુધી પરિભ્રમમાં ગોઠા ખાવાનો 84 અવતાર. હા હા હા, એ ચીજ જે છે અંદરમાં ભગવાન પ્રભુ, એને અંતરમાં આદર નહીં કરે અને રાગનો આદર રહેશે, હા, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છે. એ આનંદ સહિત છે. ભાવાર્થ આમ છે,
યદ્યપી જો કે સંસાર અવસ્થામાં કર્મજનિત સુખ દુઃખ રૂપ પરિણમે છે, પર્યાયમાં સંસાર દિશામાં સુખ એટલે સંસારી કલ્પના, સુખ આમાં સુખ છે કલ્પના, અને દુઃખ દ્વેષ ભાવ એ રૂપે જીવ પર્યાયમાં પરિણમે છે, અવસ્થામાં થાય છે, સંસાર અવસ્થામાં. તો પણ સ્વાભાવિક સુખ સ્વરૂપ છે. એ અનાકુલતાનો ખુલાસો કર્યો. સ્વાભાવિક સુખ આનંદ સ્વરૂપ છે, જેના અતિન્દ્રિયના સ્વાદ આવ્યો, ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ હળેલા તરણા જેવા લાગે, એવું એ આત્માનું સુખ સ્વરૂપ છે. સાંભળવા મળે નહીં, નવરાશ ન મળે, પાપ આઈડી. દુકાનના ધંધા, બાયડી છોકરા હસવા, એકલા પાપના પોટલા. ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં ચાલે. જેમાં ગતિ કંઈક મળે મનુષ્યની કે દેવની, એ ઠેકાણા ન મળે. એ તો રચો પચો અમારે ફરજ, અમારી કામ બધું, બાયડી છોકરા કુટુંબ ધંધો એ અમારું ફરજ છે ને એ અમારે કરવું જોઈએ. કોણ કીધું? કોણ હતી? પણ હતી ક્યાં એની પાસે? એની ક્યાં હતી? એ તો પરદર છે. દીકરીનો આત્મા, બાયડીનો આત્મા, છોકરાનો આત્મા, દીકરીનું શરીર એ તો પર વસ્તુ છે. પર વસ્તુને કરે શું જીવ? માને છે ને કે હું કામ કરું, બધાને હરખા રાખું, સંભાળ કરું, ઠેકાણે પાડું. એ સંભાળ મારા દીકરા છે, કેદી હતો દીકરો મારા, તારે બધે દીકરા, આત્માને દીકરા કેવા. વસ્તુ ભગવાન આત્મા જ્યાં રાગથી રહી છે, એને વળી આ બાઈ ચીજ એની છે, એ તો ભ્રમણા અજ્ઞાની માનીને માનતા ઉભી કરીને રખડે છે. એ ઊંધી માનતાના ભેખનો ભેખ પહેરી ગાનપણે પાગલથી રખડે ચાલે. હા કે છે સંસારમાં એ બધા સુખ દુઃખ રૂપે પરિણમે, પર્યાયમાં વસ્તુ છે એ સુખરૂપ છે. વળી કેવો છે? અંદર રહી ગયો ભાઈ કે છે, અનંત પદનો અર્થ કરવો રહી ગયો છે, હેઠે લઈ ગયો છે, અનંત છે. છે અંદર અનંત છે ને, અનંત છે ને, જગત અનંત અંતર બહી એમ અનંત છે. જેના સ્વભાવમાં ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદ અનંત છે. અનંત નામ અંત નાશ થાય એવો નથી ને અનંત નામ ગણતરી એની શક્તિ અનંત છે. આવું જે આત્મ તત્વ છે ને બિરાજમાન, એનો આશ્રય લેવો, એનું નામ ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. બાકી બધા થોથા છે. અંતર ને બહાર પ્રકાશરૂપ પરિણમી રહ્યો છે. પરિણમી રહ્યો એટલે વસ્તુ છે. અંતરમાં ને એની બાયમાં બે વસ્તુ, ધ્રુવમાં અને બાયમાં દશામાં, એ વસ્તુ તો શુદ્ધ ચૈતન મૂર્તિ છે બસ એક. એમાં કઈ બીજું છે નહીં. અંદર બહાર પ્રકાશરૂપ પરિણમી ભાવાર્થ એમ છે કે જીવ વસ્તુ અસંખ્યા પ્રદેશી છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી પોળો છે. જેમ સોનાની આંકડીમાં મુકુડા 1000 હોય, 500,000 મુકુડા એ આંકડી આખી, એમ આત્મા અસંખ્ય પ્રદેશી તે આખો આત્મા. એ મકોડો એ પ્રદેશ છે. પ્રદેશ એક એક પ્રદેશમાં અનંતા ગુણો છે.
એ અસંખ્ય પ્રદેશે અનંતા ગુણો વ્યાપેલા છે. એ એનો દેશ છે. આત્માનો અસંખ્ય પ્રદેશ તે દેશ છે. એ દેશમાં અનંતા ગુણો વ્યાપી રહેલા છે. હા હા અસંખ્ય પ્રદેશી છે. જ્ઞાન ગુણ બધા પ્રદેશમાં એક સરખો કણમી રહ્યો છે, એક સરખો રહ્યો છે. જ્ઞાન અસંખ્ય પ્રદેશમાં એક રૂપ જ્ઞાન છે. બસ કોઈ પ્રદેશમાં હેણું ને કોઈ પ્રદેશે અધિક એમ નથી. હા 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 ધર્મનો આવો ઉપદેશ લ્યો. કાંઈ ખબર ક્યાં બિચારાને એમને રખડી રજડી રહ્યા છે ચાર ગતિના. હા હા અહીંયા આત્મા અંદર વસ્તુ પરમેશ્વર જનેશ્વર દેવ કેવળ જ્ઞાની પરમાત્માએ જે કયો જોયો એ આત્મા આવો છે. હા જ્ઞાન ગુણ બધા પ્રદેશમાં એક સરખો પણ રહ્યો છે. કોઈ પ્રદેશમાં ઘટવદ નથી. હા હા અસંખ્ય પ્રદેશે એક પ્રદેશમાં અનંત ગુણનો અંશ છે. આખો ગુણ એક પ્રદેશમાં નથી, આખો ગુણ અસંખ્ય પ્રદેશમાં છે. એવા અનંતા ગુણો અસંખ્ય પ્રદેશમાં ત્રીસા એટલે આમ વર્તમાન અક્રમે એક સાથે રહેલા છે. હજી તો આત્મા કોને કહેવો ને એની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન ધર્મ. એનાથી ભવના અંત આવે, બાકી ભવના કરી કરીને મરી ગયો છે. કાગડા નામ, કૂતરા નામ, નરક નામ. હા હા કુયોનીમાં, યોની એટલે ઉપજવાના કુસ્થાનો. હા હા વિશ્વમાં ઉપજો અનંતવાર કીડાપણે. હા હા કાગડા, કૂતરા, મચ્છર, ડાંસ એવા અવતાર અનંત અનંત કર્યા એને. એ આ આત્માનો આ હું જ્યાં સુધી ભાન નહીં કરે એ રખડવાનો છે. 84માં રખડીને હેરાન થઈ દુઃખી છે. અસંખ્ય પરી એક સરખો છે, કોઈ પણ વધઘટ નથી, સહજ છે, સ્વયં સિદ્ધ છે. એ તો સ્વયં સિદ્ધ, એનો કોઈ કરતા નથી. કોઈ ઈશ્વર છે એને આત્મા કર્યો છે. એ સ્વયં સિદ્ધ અનાદિ અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ અનાદિ સત સ્વયં સિદ્ધ વસ્તુ છે. સ્વયં આમ પોતાથી તે છે, એનો કોઈ કરતા છે ઈશ્વર કે ભાઈ આ ફલાણાનો આ કરતા ને ફલાણાનો આ કરતા. ચીજ સ્વયં સિદ્ધ છે તેને કરે કોણ? અને કરે એ તો અવસ્થા હોય નવી, એ કોઈ ચીજ ન હોય. એ અવસ્થા હોય નવી, એ તો કરતા જે દ્રવ્ય છે એ અવસ્થા કરે. હા હા વળી કેવો છે? ઉદ્વિલાસન, પોતાના ગુણના પર્યાયે ધારા પ્રવાહ ઉપરમે છે. એના ગુણના ભેદે ધારા પ્રવાહ રૂપે ભેદ રૂપ અંદર છે. હા ગુણી એવું જે તત્વ ભગવાન ગુણી તો આ અનાજને ભરેલીને ગુણી કહેવાય છે. એ ગુણીમાં બધાના ચોખા ભર્યા હોય છે, પણ એ ચોખા જુદી ને ગુણી જુદી, એ કોથળો જુદો. આ તો ગુણી પોતે એમાં અનંત ગુણ ને અનંત ગુણ નું રૂપ તે ગુણી. હા ગુણી એટલે દ્રવ્ય વસ્તુ, અને જ્ઞાન દર્શન આનંદ એના ગુણ. એ ધારા પ્રવાહ રૂપે રહ્યા છે. હા હા સકળ કાળમાં એક રસમ આલમંતી. મો શબ્દ છે ને બધે ઠેકાણે ગોઠવો છે. બીજી લીટીનો પહેલો શબ્દ. સકળ કાળમાં એક સમમ આલમંતી, જે જ્ઞાન પુંજ પ્રભુ
જ્ઞાન પૂંજ પ્રભુ છે. આ જાણવું શાસ્ત્રનું જાણવું કે વકીલાતનું કે ડાક્ટરનું કે વેપારી ધંધાનું એ કઈ જ્ઞાન નથી, એ તો અજ્ઞાન દિશામાં છે. હા હા, અંદર તો વસ્તુ છે એ તો જ્ઞાનનો પુંજ છે, જ્ઞાનનો ઢગલો છે. હા હા, સમજાણું કાંઈ? જ્ઞાન પુંજ સકળ કાળ ત્રણેય કાળ. હા હા, એક રસને ચેતના સ્વરૂપને આધારભૂત છે. એ ભગવાન આત્મા તો ચેતના જ એક રૂપ એને આધારભૂત ટીકાવ છે. હા હા હા, હા આત્મા એને ઓળખીને એનું પ્રતીત કરવી, એનું નામ હજી ધર્મની સમ્યક દર્શન શરૂઆત કહેવામાં આવે છે. હા હા, અને સમ્યક દર્શનમાં એ વસ્તુ ન આવે પ્રતીતમાં ત્યાં સુધીના એના કરેલા બધા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન બધા ચાર ગતિમાં રખડવાના છે. હા હા, સમજાણું કાંઈ? સકળ કાળમ એક રસમ આલંબન. હા હા, જ્ઞાન પુંજ એક ચેતના સ્વરૂપને આધારભૂત ટીકાળી વસ્તુ. હા હા, કેવો છે એક રસ? ઓલામાં જે છે ને ઉદ વિલાસન, એનો અર્થ અહીં બીજો કે છે સંસ્કૃતમાં. ઉદ સિદ્ધ ભગવાન લીધા છે. ઉર્ધમાં બિરાજે છે સિદ્ધ ભગવાન. ઉદ વિલાસન એ સુખને અનુભવે છે. ઉદ વિલાસન, સિદ્ધ ભગવાન વિલાસ સુખને અનુભવે છે. એ ઉદ વિલાસની વાત કરે છે. હા, સંસ્કૃતમાં છે ના ઉદ વિલાસ. પોતાના ગુણ પર્યાય પરિણમી રહ્યો તારા પાયાને. એનો અર્થ એવો કે સંસ્કૃતમાં ઉદ એટલે સિદ્ધ ભગવાન ઉર્ધ્વ, અને તે વિલાસ સુખનો વિલાસ કરે છે. અતિન્દ્રિય આનંદને અનુભવે સિદ્ધ ભગવાન તો. હા હા, સિદ્ધ ભગવાન શું કરતા છે ત્યાં? મોક્ષ. કોઈને કઈ મદદ કરે કે નહીં? મોટા થયા કોઈના કામ કરી દે કે નહીં? કઈ એની ભક્તિ કરે તો કઈ આવે નહીં, આપે નહીં. હા હા, એ તો પૂર્ણાનંદના નાથ એકલો અતિન્દ્રિય આનંદનો અનુભવ એનો સ્વાદ લે છે સિદ્ધમાં. ઉર્ધમાં ભગવાન બિરાજે છે. આ પણ ઉર્ધ એટલે વર્તમાન રાગથી ભિન્ન પડેલો ભગવાન અંત આનંદના વિલાસ સ્વરૂપ છે. બરાબર. હા હા, આ ગોતવા જાય છે ધૂળમાં, પૈસામાં, બાયડીમાં, છોકરામાં, કુટુંબમાં, આબરૂમાં. મૂર્ખાઈનો પાર નથી. દુનિયા માટે મૂર્ખાઈથી ભરેલું. હા હા, પાગલ છે પાગલ. હા હા, પૈસા 5-50 લાખ કરોડ, 2 કરોડ ભાઈ 40 કરોડ આવ્યા હતા ને હમણાં શેઠ શાહુજી શાંતિ પ્રસાદ. 40 કરોડ. ધૂળમાં સુખ નથી, દુઃખ છે બધું. હા હા, ધૂળના પૈસા એ મારા, એ તો હજી જડ ધૂળ છે. ભગવાન તો ચૈતન અરૂપી, એનાથી ભિન્નચિત છે. એ પૈસા મારા એ જ અંદર એની મોકાઈ માંડી છે મારે. હા હા, સમજાણું કાંઈ? હા હા, ભગવાન શાંત રસનો જન્મ કોણ પ્રભુ? એમાં પર વસ્તુ મારી એટલે મોટું પાપ વર્યું છે. છતાંય કઈ પર વસ્તુ એની થતી એ તો એને કારણે આવે ને એને કારણે રહે ને એને પૂરું સ્થિતિ ટન હાલ્યા જાય. હા હા, એવી ભ્રમણાઓ છે જગતની.
લક્ષ્મી તો અહીં પડી છે અંદર. અનંત આનંદ ને જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવી લક્ષ્મીનો ભંડાર આત્મા અંદર છે. એ ભંડારને ખોલતો નથી કોઈ. રાગ ને વિકાર ને ખોલે છે. ત્રણેય ભગવાન એક રસને ચેતના સ્વરૂપનો આધાર છે. તો એ રાગનો અને પુણ્યનો વ્યવહારનો આધાર આત્મા નથી એમ કે છે. સમજાણું કાંઈ? એ ચેતના જે સ્વભાવ કાયમ એનો આધાર આત્મા છે. એમાં દયાદાન ને વ્રત પરિણામ ઉત્પન્ન થાય એનો એ આધાર આત્મા નથી. અને પાપના પરિણામમાં રળવાના ભોગના બાયડી છોકરા હાચવા એ તો પાપ એટલા. એનો એ કઈ આત્મા આધાર નથી. તો જડથી ઉત્પન્ન થયેલા વિકારી દુઃખરૂપ ભાવો છે. સમજાણું કાંઈ? એક રસ ચિત જ્ઞાન પરમનથી ભરિત અવસ્થા છે. અવસ્થાનો શું લાઈન જ લેવો. એ આત્મા જ્ઞાનથી ભરિત અવસ્થા નિશ્ચય સ્થ જ્ઞાનમાં સ્થપણે છે. આત્મા જ્ઞાનમાં એનું રહેવાપણું છે. એ જ્ઞાન સ્વભાવની ટીકા એમાં એ રહેવાપણું છે. જ્ઞાનનો આધાર આત્મા જ્ઞાનમાં રહેલો છે એમ કે છે. સમજાણું કાંઈ? જ્ઞાનથી ભરિત અવસ્થા છે. અવસ્થા છે, અવસ્થા નહીં. નિશ્ચય સ્થ અંદર જ્ઞાન ને આનંદથી ભરપૂર ભરેલું સ્વભાવ એનો છે. અરે ક્યાં જોવે? કોઈની સામો જોવાનું નજરે ન મળે. આત્મા સામો જોવાનો સાંભળવા મળે નહીં. એવું જે અંદર ભગવાન આત્મા જિનેશ્વર દેવ કેવળી પરમાત્મા એને કહ્યો, એને ફરમાયો કે ભગવાન તું તો ભરિત અવસ્થો, જે જ્ઞાન સ્વભાવ છે એનો આધાર તું, અને તું છો એ ભરિત અવસ્થો જ્ઞાનથી ભરેલું છું ને. એક સમયની અવસ્થા છે એ આઈને લીધી. પુણ્ય પાપના ભાવ તો એમાં નથી. એનો આત્મા આધારે નથી. એને આધારે થતાય નથી. એ તો ભગવાન ચેતના સ્વભાવ તેનો આલમ આધાર, અને એ આધાર વસ્તુ રહેલી છે જ્ઞાન સ્વભાવમાં. આવો ઉપદેશ છે વિતરાગનો. આવડા તો કે દયા પાવો, વ્રત કરો, મંદિર બનાવો, પૂજાઓ કરો, ભક્તિ કરો. ધૂળમાં એ ધર્મ નથી. ત્યાં ધૂળમાં એટલે ત્યાં પુણ્ય હરખા નથી. સમ્યક દ્રષ્ટિને જે પુણ્ય બંધાય હું પુણ્ય એને હોય નહીં. સમજાણું કાંઈ? જ્ઞાન પરિણમનથી નિર્ભરમ, ભર ભર નથી. આ ગાડું નથી, ઘાસનું ભર તો છે, પણ આ તો નિર્ભર. નિર્ભર પૂરણ ભર નથી કેતા. ઘાસનું ભર છે, શાળાનું ભર છે, મોટું ગાડું 25 મણનું પહેરેલું હોય. આ ભર તો છે, પણ આ તો નિર્ભર. ભગવાન આત્મા પ્રભુ તારી કિંમત તે કરી નથી. તારી ચીજની તે કિંમત કોઈની કરી નથી, અને ત્યાં સુધી એનું હૃદયનું મળશે નહીં. એ માણા મરીને ઢોર થાય, ઢોર મરીને નરકમાં જાય, નાયકી મરીને કીડા કાગડા કૂતરા થાય. એવા અનંતા ભાવ કરીને પીલાઈ ગયો છે. દુઃખની ઘાણીમાં પીલાઈ રહ્યો છે, પણ વિચારનો અવસર ન મળે. મારું શું થશે, હું ક્યાં જઈશ અહીંથી?
હા હા. કેમ કે અહીં તો દેહમાં રહેવાનો કાળ તો થોડો છે, પછી 50, 70, 80 એટલો તો 90 કેટલો હોય. હા હા, રામજીભાઈ હોળી 95 થયા. હું સમજાણું કે રહેવાનો કી તો એની મુદત છે એટલો રહેશે કે આત્મા છે એટલો કાળ શરીર નથી ને શરીરની સ્થિતિ તેટલો આત્મા નથી. આત્મા તો અનાદિ અનંત છે, અનાદિનો છે, અનંતકાળ રહે છે. શરીરનો સંયોગ થઈને વિયોગ થાય, આત્માને કોઈ ગુણનો વિયોગ થઈને સંયોગ થાય. હા, એને નવી પર્યાયનો સંયોગ થાય એમ કહેવામાં આવે, એની નિર્મળ પર્યાય 85 છે ને. શું કીધું? જે આત્મા વસ્તુ છે એ તો અનાદિ અનંત સ્વયં સિદ્ધ વસ્તુ. એમાં શક્તિઓ જે ગુણ છે એ પણ અનાદિ અનંત સ્વયં સિદ્ધ છે. હવે અહીં તો કે છે કે ગુણ જે છે એનો આધાર તે આત્મા, અને એ આત્મા એ ગુણમાં ભરિત અવસ્થા રહેલો છે. હા, હવે એને જે નિર્મળ પર્યાય થાય ધર્મની, એ પર્યાયને પણ વસ્તુની અપેક્ષા એ પર્યાયને સંયોગ થયો કહેવાય. હા હા, સમજાણું કાંઈ? એમ પુણ્યપાપના ભાવ થાય એ પણ એ સંયોગી ભાવ છે. આ તો નિર્મળ પર્યાય થાય તેને પણ સંયોગ ભાવ કહેવામાં આવે છે. હા હા હા, હે. અને આ પુણ્ય ને પાપના ભાવ તો સંયોગી ભાવ છે. એ તો એને સંયોગી ભાવ જ કયા છે. સમજાણું કાંઈ? હા હા, એમાં શરીર ને કર્મ ને બાયડી છોકરા ને કુટુંબ ધન એને તો કાંઈ સંબંધ મળે? ક્યાંય રખડતા આવ્યા ને ક્યાંય રખડતો તું કાંઈ મેળ ન મળે. હા હા હા, અહીં તો કે છે ભગવાન આત્મા જે વસ્તુ છે એના ગુણોનો આધાર તો એ છે, અને એ વસ્તુ છે એ ગુણમાં વસ્તુ નીચે રહેલી છે. હા 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 હા, રાગ ને દયાદાનના વિકલ્પમાં એ આત્મા રહ્યો નથી. તેમ રાગનો આધાર તે આત્માના ગુણ ને આત્મા નથી. એ તો અધરથી નવા વિકલ્પ ઉત્પન્ન કરે મારો. હા હા, સમજાણું કાંઈ? વળી કેવો છે એક રસ, લવણ અખિલમ લીલાયિતમ, જેમ ક્ષાર રસથી કાંકરીની પરણતી, મીઠું મીઠું ક્ષાર રસથી ભરેલું હોય ને, નમક તમારે એ નમકનો ગાંગડો એટલો ક્ષાર રસથી ભરેલો છે. મીઠાની ગાંગડી એકલા ક્ષાર રસથી ભરેલી છે. ક્ષાર રસ ને ગાંગડી કઈ જુદી નથી. હા હા, છે ક્ષાર રસની કાંકરી એટલે ગાંગડી, મીઠાની ગાંગડી મોટી આવડી હોય ને એકલી ક્ષાર રસથી ભરેલી. એ ક્ષાર રસનો આધાર ગાંગડી ને ગાંગડી રહી ક્ષાર રસ બસ. હા 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 હા, એવો ભગવાન આત્મા જેમ મીઠાની ગાંગડી ક્ષાર રસથી ભરેલી છે. હા, પરણતી સમાન જેનો સ્વભાવ છે. ભાવાર્થ આમ છે જેવી રીતે લવણની કાંકરી સર્વાંગે ક્ષાર છે, લવણની ગાંગડી કાંકરી એકલા ક્ષાર રસથી ભરેલી છે. એમ એ તો દ્રષ્ટાંત. એ તે ચેતન દ્રવ્ય સર્વાંગે ચેતન છે. હા હા, એમ ભગવાન આત્મા ચેતન દ્રવ્ય ચેતન રસરૂપ છે.
ચેતન દ્રવ્ય, આત્મા ચેતન વસ્તુ એ સર્વાંગે ચેતન છે. એનો સ્વભાવ આખો સર્વાંગે ચેતન છે. મીઠાની ગાંગડી સર્વાંગે ચારે બાજુથી ક્ષારસથી ભરેલી છે. એમ ભગવાન આત્મા ચેતન દ્રવ્ય વસ્તુ ચેતનથી ભરેલી સર્વાંગે છે. અરે સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો